તો આગળ વાત કરીએ મહેસાણામાં ભાગેડુ લગ્ન મુદ્દે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની પ્રેસ કોન્ફરન્સ। કણજીપાણી ગામે 3 દિવસમાં 24 ભાગીને લગ્ન થયા। કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલનો વિડીયો પણ વાયરલ થયો છે। વર્ષ 2025માં 2000થી વધુ લગ્ન કરાવ્યા। એક લગ્નના 2500 રૂપિયા લેતા અને એક વર્ષમાં 50 લાખ કમાયો હોવાનો વિડીયો। લગ્ન નોંધણી મુદ્દે સરકાર તાત્કાલિક તપાસ કરે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ તો એક પંચાયતના 500 છે દરરોજના ના, આ તો એક પંચાયતના 500 છે। મારે એવી 4 પંચાયત છે। 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025માં મેં કેવા 2000 ઉપર, પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ। તમારું તો શું કરે, તમે તમારું કામ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારીનું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો। અને તમે આ તો તમને ના કેવું જોઈએ, પણ છે ને આપણે તો હકીકત કહેવાવાળા માણસ ને, એટલે કેલ્ક્યુલેટર ખોલીને દઈએ એમ। જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું, 2000 લગ્ન મારા થયા ને, ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 5 લાખ 50 લાખ રૂપિયા। 50 લાખ સાહેબ। હા, 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું। 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છું અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું એમ। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માગતા હોય, તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો। કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી। આ માગણી તમામ માતા પિતાઓની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે। અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। એમના મા બાપ બચારા વલોપાત કરે છે, અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ, પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ।